નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા તાલુકા રોજકા ગામની ચર્મકુંડની જગ્યા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે રજૂઆત. ગામની ચર્મકુંડની જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરી લુખ્ખા તત્વો દ્વારા જમીન પચાવવા બાબતે મામલતદારને રજૂઆત. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામમાં આવેલા અનુસૂચિત જાતિ સમાજના સરકારી જમીન મળી હતી, જે જગ્યા પર અમુક ચોક્કસ ઈસમોએ જમીન પચાવી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યુંના આક્ષેપ. અરજદારનું કહેવું છે કે આ ચર્મકુંડની જગ્યા અમારા સમાજના લોકો દ્વારા ચર્મ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. મામલતદારમાં અગાઉ પણ લેખિત રજૂઆત કરી છતાં નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વખતે મામલતદાર, નાયબ કલેક્ટર ધંધુકા તેમજ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માંગ કરી છે. રિપોર્ટર CK બારડ. રાજુભાઈ વશરામભાઈ ચમાર, ગામ રોજકા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. સામેવાળા ભરતભાઈ હમીરભાઈ પરમાર, મહેન્દ્રભાઈ હમીરભાઈ પરમાર. અમને સાહેબ વર્ષો પહેલા જે અમને ચર્મ ભરેલ ઢોરવાઈના ખાલ ઉતારી અને ચર્મ માટે સરકારે અમને જગ્યા ફાળવી હતી. એ જગ્યાને તોડી અને એ લોકોએ બાંધકામ કરી નાખ્યું બહોળી સંખ્યામાં અને પાકા મકાન બનાવી નાખ્યા છે. આ છેલ્લા 3-4 વર્ષની અંદર 5 મકાન બનાવ્યા હતા. જયારે મકાન બનાવતા અમે ના પાડવા જતા એટલે સીધા હુમલો કરતા હતા. પાઇપો, લાકડીઓ અને એના સ્ત્રીઓ પણ સામેલ છે. અમારે ફરિયાદ કરવી તો કોને કરવી? અને મામલતદાર સાહેબ, ગ્રામ પંચાયત, TDO, નાયબ મામલતદાર બધી જગ્યાએ રજૂઆત કરી સાહેબ. 1લી તારીખે અરજી આપી, અગાઉમાં પણ મૌખિકમાં રૂબરૂ અરજીઓ આપી છે, પણ હજી એનું કોઈ નિવારણ આવ્યું નથી. પછી આખરે કંટાળી અમારા સમાજના ચમાર ભાઈઓ 20 થી 25 જણા ભેગા થઈ અને અત્યારે બીજી વાર અરજીઓ રજૂઆત કરવા આવ્યા છે. એટલે આને જગ્યા ખાલી કરાવવાનો તાબડતોબ સાહેબ નિવારણ લાવો અને એને ગભરાઈ ગયેલી સાહેબ. આ ગમે ત્યારે અમારી પર હુમલો કરી શકે એવા માનતો છે. આ લુખાત હતું. હું રણજીભાઈ નાગરભાઈ પરમાર, ગામ રોજકા, તાલુકા ધંધુકા, જિલ્લો અમદાવાદ. અમારા રોજકા ગામની અંદર જે સહકારી જમીન ચર્મ ઉદ્યોગ મંડળીની સહકારી જમીન હતી, ત્યાં હાલની તારીખની અંદર એક નવું બાંધકામ થઈ ગયેલું છે. એ બાંધકામ 1 મહિને દિવસની અંદર તોડી અથવા જે તે ટાઈમે છે એને અમને રજીસ્ટર કરી અને અમને જમીન પાછી સુપરત કરવામાં આવે એવી અમારા સર્વે તમામ ભાઈઓની વિનંતી છે. વિનોદભાઈ તરસીભાઈ પરમાર કે અમારા ચર્મકુંડ હતા એના માથે મોટું બાંધકામ થયું છે, એ ખાલી કરવા વિનંતી 30 દિવસમાં.